આગળ વાત કરીએ, વરસાદી માહોલ રાજ્યમાં જામેલો છે, તેવામાં ભાવનગર ખાતે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદને પગલે અલગ અલગ જગ્યાએ ખેડૂતો એક તરફ હરખાઈ રહ્યા છે, વાતાવરણ ખુશનુમા બન્યું છે, ખેડૂતોને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો હરખાયેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ કેટલીક જગ્યાએ વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ ખાસ સિહોરમાં વરસાદી માહોલ કેવો અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે। મુકેશ જોશી પાસે આ અંગે વધુ વિગતો મેળવીએ। જી મુકેશ। जी आपने जणावी दो कि सिहोर तालुकानी बात करवामां आवे तो सिहोर तालुकानी अंदर पहला राउंड थी जे वरसाद चालू थयो छे ते सतत वरसाद वधी रह्यो छे। ज्यारे भावनगर जिल्लानी बात करवामां आवे तो जिल्लानी अंदर सौथी वधारे 100% करता पण वधारे वरसाद सिहोर तालुकानी अंदर पड़ी रह्यो छे। ज्यारे आ 100% वरसाद पड़ी रह्यो छे त्यारे हालना तबक्के खेडूतोमां पण चिंतानो माहोल छे के थोड़ा दिवस जो वराप निकळे तो खेडूतो वावणी पण करी शके, पण हालना तबक्के कई एवुं लागतुं नथी ने वरसाद सतत वरसी रह्यो छे। ज्यारे आज वरलनी बात करीए तो वरलनी अंदर अचानक वरसाद तूटी पड्यो અને નદી નાળા છલકાઈ ગયા એટલો વરસાદ પડ્યો। जी आभार समग्र माहिती આપવા માટે। અવિરત વરસાદ ત્યાં પણ પડી રહ્યો છે, પરંતુ તેની સાથે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં